તો આજે હું તમારા માટે લઈને આવ્યો છું ટોયોટા ઇનોવા ક્રિસ્ટા 2022 ટોપ મોડલ Z2.4 ઓટોમેટિક કેપ્ટન સીટવાળી, જે ખાલી 77,000 કિલોમીટર જેન્યુન કંપની રેકોર્ડ સાથે ચાલેલી છે. તો ગાડીના ડિસ્ક્રિપ્શનની વાત કરી તો ડિટેલની અંદર એવું છે કે ગાડીની અંદર મને અત્યારે દેખાય રીતે આખી ગાડી ઓરિજિનલ છે. આગળના બમ્પરમાં ટચઅપ કરેલું એવું લાગે છે. બીજું કે ગાડીમાં કોઈ પણ જગ્યાએ ટચઅપ નથી. હા, ગાડીની અંદર જે છે એ અહીંયા ઉપરની સાઈડ સાયરન ફિટ કરેલા હતા, એટલે થોડુંક અહીંયા જે કેપ્શનમાં જે છે એ ટોચો દેખાય છે. ગાડીના અંદરના ઇન્ટિરિયરને ડોર આપણે ચેક કરીએ તો આખી ગાડી ઓરિજિનલ જ લાગે છે, પણ છતાંય ચેક કરી લઈ. ગાડી યસ આખી ઓરિજિનલ જ છે, ગાડીમાં કોઈ પણ નથી. અને બીજું કે ગાડીની અંદર પડદાની ફિટ કરેલું છે. ટાયરની કન્ડિશનની વાત કરી દઉં તો ટાયર જે છે એ 70% છે. ગાડી મિન્ટ કન્ડિશન તો ન કહેવાય, પણ ગાડી જે છે એ ક્લાસ કન્ડિશનની અંદર છે. કોઈ પણ જગ્યાએ ખરાબ યુઝ કરેલો નથી લાગતો. ગાડીની ડેકીની સાઈડથી વાત કરીએ તો ડેકી પણ આખી ક્લિયર દેખાય છે. ઓકે, 7D મેટ્સ નાખેલી છે ગાડીની અંદર કસ્ટમરે. ટાયર જે છે એ સ્પેર વ્હીલ અનયુઝ છે, એ મેં ચેક કરી લીધું છે. ચલાવવામાં ગાડીમાં કોઈ પણ એરર નથી. બકેટ સીટ કમ્પ્લીટલી વર્ક કરે છે. ફંક્શન બધાય કમ્પ્લીટલી વર્ક કરે છે. ગાડીની ઓલી બાજુની વાત કરીએ તો આ બાજુની અંદર ગાડીમાં કોઈ પણ ડેમેજ નથી. ખાલી એકાદું સ્ટોન ચીપિંગ છે અહીંયા, બીજું કંઈ જ નથી ગાડીમાં. આ બાજુની સાઈડથી ગાડી આખી ઓરિજિનલ છે. તો ગાડી ખરેખર લેવા જેવી છે. કંપની રેકોર્ડ તમે ચેક કરાવી શકો છો ગાડીની અંદર. ગાડી સેકન્ડ ઓનરની અંદર રહેવાની છે, પણ ખાચવેલી ઘણી છે. અને હા, અને આ ગાડી જે રહી તમારે એક કોઈ મંત્રીની જ ગાડી છે, એટલે એમણે બટ ઓબ્વિયસ છે કે બહુ સારી રીતે વાપરેલી હોય. કોઈ ડ્રાઈવર થ્રુ ચાલેલી ગાડી છે. કોઈ ખરાબ રીતે ક્યાંય પણ ઓલું નથી. કોઈ સ્ટીકરિંગ ખરાબ રીતે નથી કરેલા. ડેશબોર્ડ ને ઇન્ટિરિયર ક્લિયર છે, એ હમણાં આપણે ડેશબોર્ડમાં જોઈ. તો વાત કરીએ હવે ગાડીના એન્જિનની. એન્જિન બાબતે આપણે જોઈને તો ગાડીની થાંભલી બેય સાઈડથી આખી ઓરિજિનલ છે. ગાડીમાં ક્યાંય પણ ઓઇલ લીકેજ નથી દેખાતું. એસી કન્ડેન્સરના જે પાઇપલાઇન્સ છે એ આખી ક્લિયર કન્ડિશનની અંદર છે. કંપની રેકોર્ડ 77 ચાલેલી છે. બેટરીની વાત કરું તો એમરોનની બેટરી છે. જે પણ વાયરિંગ જે છે એ એઝ ઇટ ઇઝ એમનેમ જ છે. ગાડીમાં કોઈ ફોલ્ટ નથી. અને રેડિએટરની વાત કરું તો રેડિએટર આખું ઓરિજિનલ કન્ડિશનની અંદર એમનેમ જ છે. ટોયોટાની અંદરથી આવેલું એઝ ઇટ ઇઝ બેજિંગની બધું એમનેમ છે. ગાડીની જે છે આપણે પડદો એ પણ ક્લિયર છે, કોઈ રીતના ખરાબ થયેલો નથી. અને બોનેટે આખું એઝ ઇટ ઇઝ એમનેમ ઓરિજિનલ જ છે. તો કોઈને પણ લેવી હોય જે ઇનોવા ક્રિસ્ટાના ચાહક છે તો શ્યોર શોર્ટ કહું છું કે આ ગાડીની ડીલ ક્રેક કરો. 15 થી 20 વર્ષ સુધી આને કાંઈ થતું નથી. ને આના પહેલાંના વિડીયોમાં મેં તમને કીધું હતું કે ટોયોટાની ગાડીને 7 લાખ સુધી કાંઈ ન થતું, ખાલી ને ખાલી 2 લાખે તો એ રાઉસ થાય છે ગાડી. કેમ કે મારી ખુદની એ કીધું હતું કે ફોર્ચ્યુનર જે છે એ 4 લાખ ઉપર ચાલી ગઈ છે ઓલરેડી. હજી સુધી મેં પાનું નથી માર્યું ગાડીની અંદર. તો મિત્રો હવે વાત કરીએ આપણે ઇનોવાના ઇન્ટિરિયરની. પણ એની પહેલાં તમને જો અમારા વિડીયો જોવાની મજા આવતી હોય ને તો આ અમારી યુટ્યુબ ચેનલ છે ને તમે સબસ્ક્રાઈબ કરો. અને અમારું ઇન્સ્ટાગ્રામનું પેજ છે ગાડી ઘેલા, એને ફોલો કરો, એટલે તમને અવનવી ગાડીઓ જોવા મળે. તો વાત કરીએ હવે આપણે એના ઇન્ટિરિયરની. તો આની અંદર છે ને બેઝ ઇન્ટિરિયર છે. તમે જોઈ શકો છો આની અંદર તમને ક્યાંય સ્ક્રેચ જોવા નહીં મળે. સીટની વાત કરું તો સીટની અંદર ક્યાંય મને ક્યાંય ડાગાડુગી કે ક્યાંય તૂટેલી સીટ મને નથી દેખાતી. ગેરની વાત કરું તો ગેરમાંય પણ ક્યાંય સ્ક્રેચ નથી. એનો મતલબ એમ છે કે બહુ જેન્યુઅનલી ગાડી હાલેલી છે. નગર તો ગેરની માથે છે ને સ્ક્રેચ પડી ગયા હોય, છોલાઈ ગયું એવું હોય છે. હવે જો સ્ટેરિંગની વાત કરું તો સ્ટેરિંગ એ બહુ પ્રોપર સ્ટેરિંગ છે. એમાંય કોઈ સ્ક્રેચ નથી કે કાંઈ નથી. મતલબ કે આ એક છે ને ડ્રાઈવર થ્રુ ગાડી હાલેલી છે. મતલબ કે પોલિટિક લેવલે કે કોઈ મોટું માણસ હોય એના તરફથી ગાડી હાલેલી છે. અને બહુ સેફલી ગાડી હાલેલી છે. કારણ કે ગાડીની અંદર મને ઇન્ટિરિયરની અંદર એક નાનો એવો સ્ક્રેચ નથી દેખાતો. અને જો સીટની વાત કરું ને તો પાછળના ભાગમાં કેપ્ટન સીટ આવે છે. અને એની પાછળ તમે જાઓ ને તો બકેટ સીટ આવે છે. અને એની પાછળ જાઓ ને એટલે નાની એવી ડેકી આવે છે. નાની નહીં, થોડીક મોટી આવે ડેકી. એકાદો માણસ સમય જાય એવડી ડેકી આવે. તો જો ડિસ્પ્લેની વાત કરું તો આની અંદર એવી મસ્ત એવી ટચસ્ક્રીન ડિસ્પ્લે આવે છે. સાઉન્ડ સિસ્ટમ ઇનબિલ્ટ છે. સાઉન્ડ એ બહુ પ્રોપર કામ કરે છે. બાકી આ ગાડીની અંદર ઇન્ટિરિયરમાં મને કોઈ એવો કંઈ ખામી નથી લાગતી. એટલે જો તમારે ગાડી જોવી હોય તો તમને રૂબરૂ જોવાય મળી જશે, તો તમે એને રૂબરૂ જોઈ શકો છો. બાકી એન્જિનનું તો જી દીકુભાઈ તમને વાત કરી છે, એન્જિન બી બહુ ક્લિયર છે. અને વાત કરું ગાડીની ચાવીની તો આની ભેગી એક ચાવી આવે છે, જેની અંદર 2 બટન આવે છે. લોક કરી શકો અને અનલોક કરી શકો. તો બસ જો આ રીતની ગાડી છે, બહુ મસ્ત કન્ડિશનમાં છે. અને તો જો તમારે રૂબરૂ જોવી હોય તો કોન્ટેક્ટ ડિટેલ આપેલી છે, સ્ક્રીન ઉપર આપેલી છે અને ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. અને હા, ઇન્સ્ટાગ્રામની અંદર ડિટેલ હશે અને ઇન્સ્ટાગ્રામની અંદર કોન્ટેક્ટ નંબર પણ હશે. તો અમારું ઇન્સ્ટાગ્રામ પણ ફોલો કરો
અને યુટ્યુબને પણ સબસ્ક્રાઇબ કરો. તો વાત કરું ગાડીના પ્રાઇસની તો 25 લાખ રૂપિયા ઓન રોડ પ્રાઇસ છે આ ગાડીની. અને હા પહેલા ગરમ લાગે છે, એવી જ લાગે છે. એમાં લોન કર્યો તો લોને થઈ જશે ગાડીમાં. અને આ પ્રાઇસમાં ઓન ટેબલ નેગોશિયેબલ.